بسم الله الرحمن الرحيم الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصيه نعماءه العادون ولا يعدي حقه المجتهدون ولا يدركه بعد الحمام ولا يناله غوث الفتن الذي ليس لصفته حد محدود ولا نعت موجود ولا وقت معدود ولا أجل ممدود فطر الخلائق بقدرته ونشر الرياح برحمته وودد بالصخور ميدان أرضه ثم الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد اللهم صل على محمد وآل محمد وبيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق بسم الله الرحمن الرحيم قل إن كنتم تحبون الله فاتبعوني يحببكم اللهم صل على محمد وآل محمد وردو في جماعتني એક અયામે અઝાની તારીખોમાં મારી આ પહેલી મજલિસ છે. હિજરી સન 1431ની શરૂઆત યા તો આજ રાતથી છે યા તો આવતીકાલ રાતથી. હિજરી સન 1430 પૂરું થઈ ચૂક્યું અને આપણે એક નવા વર્ષમાં દાખલ થઈ રહ્યા છીએ. દરેક કોમ, દરેક મઝહબ અથવા તો દરેક કન્ટ્રી, દરેક પેઈમાં એ લોકોનું એક નવું વર્ષ હોય છે અને આ નવા વર્ષને મધ્યનજર રાખી એ લોકો પોતાના નવા વર્ષના પહેલા દિવસમાં સારા એવા પકવાન પકાવે છે, સારું એવું ખાવાનું પકાવે છે, સારા એવા કપડાં પહેરે છે, નવા ખુશી મનાવે છે અને ઘણા પેઈમાં તો, ઘણા ગામોમાં તો ખુશી એટલી બધી આગળ હોય છે કે પોતાના શહેરને રોશનીથી ભરપૂર કરી નાખે છે. અલગ અલગ જાતના દીવા, અલગ અલગ જાતની લાઇટ્સ, એટલે કે ખુશીનો ઇઝહાર કરે છે. તો હવે આપણા નવજવાન ભાઈઓ કે અલ્હમ્દુલિલ્લાહ, મને એમ હતું કે ફોરદોફેમાં બસ નાની એવી જમાત છે તો અમુક માણસો ડોસા રહી ગયા છે, પરંતુ અહીંયા આવું છું તો અલગ વસ્તુ છે. જવાનિયાથી જવાનિયા ભરેલા છે. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. તો દરેક પેઈ જે છે પોતાના દેશને શણગારે છે નવા વર્ષમાં. તો પછી આપણા નવજવાનોના દિમાગમાં ખ્યાલ આવે કે શા માટે આપણું હિજરી સન શરૂ થાય છે ત્યારે આપણે ખુશી નથી મનાવતા, બલકે ઉલટાનું આપણે ગમ મનાવે છે, આપણે કાળા કપડા પહેરે છે, આપણે મજલિસે અઝા બરપા કરે છે. શા માટે એવું છે? આપણા રસૂલ પણ મક્કાથી મદીના ગયા હતા, શાયદ એ વાતની ખુશી મનાવવી જોઈએ. આપણે પણ રોશની કરવી જોઈએ, ખુશીની રોશની કરવી જોઈએ. તો એવું નથી.
કે આપણે આપણા નવા વર્ષમાં કંઈ નથી કરતા. આપણે આપણું નવું વર્ષની જે શરૂઆત કરીએ છીએ એક મહાન ખુશીથી શરૂઆત કરીએ છીએ, અથવા તો એ મહાન ખુશી સુધી પહોંચવા માટે આપણે એક બેકગ્રાઉન્ડ બનાવીએ છીએ, એક જમીનો બનાવીએ છીએ, એક આપણે તૈયારી કરીએ છીએ એ મહાન ખુશી સુધી પહોંચવાની. એ કઈ રીતે? હવે આપણે જોઈએ કે હિન્દુ ધર્મના લોકો, બનિયાની લોકો જે છે એ પોતાના નવા વર્ષમાં શું કરે છે? એ લોકોને જ્યારે દિવાળીનું નવું વર્ષ આવે એના પછી જ્યારે બેસતું વર્ષ કહે છે લોકો, એ જ્યારે એનું નવું વર્ષ આવે તો દરેકના ઘરમાં એ રાત્રે જોવા મળશે કે એ લોકોએ દીવા કરેલા હોય છે, નાના નાના દીવા જે છે પ્રગટાવેલા હોય છે પોતાના ઘરમાં. એમ લાગે કે હા, ખરેખર આજે એ લોકોનું નવું વર્ષ શરૂ થાય છે. એકબીજાને મુબારકબાદી આપે છે નવા વર્ષની. આપણે તો હમણાં બોનાની આવે છે ને કે અલ્લાહનો શુક્ર છે કે ઝિયારત પછી આવે છે, તો બોનાનીમાં પણ આપણે બધા ઘણા બધા એકબીજાને ભાગની શું કે ફેતની જે છે મુબારકબાદી દેતા હોય છે. આપણે શા માટે નથી દેતા? આપણે પણ દીવો પ્રગટાવીએ છીએ, આપણે પણ દીવો જે સળગાવીએ છીએ, પરંતુ આપણો દીવો અને બીજા લોકોના દીવામાં આપણી રોશની અને બીજા લોકોની રોશનીમાં જે છે જમીન અને આસમાનનો ફેર છે. હવે એ જમીન અને આસમાનનો ફરક કઈ રીતે છે એ આપણે સર્વો જાણીએ છીએ, પરંતુ બે વાત આના ઉપર કરીએ ને પછી આપણે મજલિસને આગળ વધારવા કોશિશ કરીએ. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ એક હદીસમાં ઇરશાદ ફરમાવે છે, ઇન્નલ હુસૈના મિસ્બાહુલ હુદા વ સફીનતુન નજાત, કે આ હુસૈન જે છે એ હિદાયતનો ચિરાગ છે અને નજાતની બાતો છે, નજાતની કશ્તી છે. હવે જેવી રીતે બીજા લોકો જે છે પોતાના ઘરમાં દીવા રોશન કરે છે, આપણે પણ આપણા ઇમામ બારગાહમાં દીવો રોશન કરીએ છીએ, પરંતુ આપણો દીવો કયો છે? આપણો દીવો જે છે એ હુસૈન ઇબ્ન અલી અલૈહિ સલામ છે. આપણે પણ હુસૈનના નામથી જે છે આપણી મહેફિલોને, આપણી મજલિસને રોનક આપીએ છીએ, રોશન કરીએ છીએ, જગમગાહટ આપીએ છીએ. પરંતુ એ લોકોનો દીવો જે છે એ ફક્ત રાતે જ અંજવાળો આપે છે, પરંતુ આપણો દીવો જે છે એ રાત્રે પણ અંજવાળો આપે છે અને દિવસે પણ અંજવાળો આપે છે. રાત્રે પણ રોશન હોય છે અને દિવસે પણ રોશન હોય છે. એ લોકોનો દીવો એવો છે કે ફક્ત એક શામ્રને રોશન કરે છે, એક રૂમને રોશન કરે છે, એનાથી વધારે નહીં. અથવા તો એક રૂમમાં 10-12 દીવા રાખ્યા હોય ત્યારે એ રૂમ રોશન થાય છે. પરંતુ આપણો દીવો હુસૈન ઇબ્ન અલી અલૈહિ સલામ એવો દીવો છે કે જે કાયનાતને રોશન કરે છે, પૂરી દુનિયાને રોશન કરે છે. એ લોકોનો દીવો એ છે કે એને ફક્ત વર્ષના પહેલા દિવસમાં જ કામ લાગે છે, પરંતુ આપણો હુસૈન ઇબ્ન અલી અલૈહિ સલામ એવા દીવાનું નામ છે કે જે દુનિયા અને આખિરત બંનેમાં કામ લાગે છે. આ છે હુસૈન ઇબ્ન અલી. કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે હુસૈન જે છે એ હિદાયતનો ચિરાગ પણ છે અને નજાતની કશ્તી છે. હિદાયત ક્યાં મળે આપણને? કે જ્યાં ગુમરાહી હોય, જ્યાં જે છે અંધારું હોય, ત્યાં આપણે ચિરાગને રોશન કરશું, ટોર્ચને રોશન કરશું, બત્તી બાળશું. પરંતુ હુસૈન ઇબ્ન અલી અલૈહિ સલામ એ એવો દીવો છે કે જેનાથી આપણને એવો રસ્તો મળે છે, જેનાથી તરફ જવાનો રસ્તો મળે છે કે જેની માટે ખુદાવંદ આલમે આપણને આ દુનિયામાં મોકલ્યા છે. હવે આપણે જે છે હુસૈનના રોશનીથી, હુસૈનના ચિરાગથી આપણે આગળ વધ્યા. હવે આગળ વધશું તો આપણે જે છે ચાલીને જશું તો વાર લાગશે ને. હવે આપણે શું કરવાનું છે? કોઈ એક એવી સવારી ગોતી લઈએ કે જેમાં બેસી જઈએ તો જલ્દી આપણે મકસદ સુધી પહોંચી જઈએ. શા માટે? આપણે ક્યાં જવાનું છે? ખુદાવંદ આલમ કહે છે કે તમે બધા જે છે સિરાતે મુસ્તકીમ ઉપર રાખવામાં આવેલા છો. હવે તમે એનાથી બીજી તરફ ભાગી જાઓ તો પછી બીજી તરફ જે છે તમે તમારી મંઝિલ સુધી નહીં પહોંચી શકો. અગર જો સિરાતે મુસ્તકીમ ઉપર ઉભા રહ્યા અને ત્યાંથી તમારી મંઝિલને આગળ વધારી કોરબે ખુદા તરફ,
આપણે નમાઝમાં સૂરે અલ-હમ્દમાં શું પઢીએ છીએ? અહદિના સિરાતલ મુસ્તકીમ, ay ખુદાયા તું મને સીધા રસ્તા ઉપર કાયમ રાખ. જવાનું છે ક્યાં? આપણે કોઈ પણ વસ્તુ અંજામ આપીએ છીએ શેના માટે? કુરબતન ઇલલ્લાહ, અલ્લાહની ખુશી માટે, અલ્લાહથી નજદીક થવા માટે. તો આપણો રસ્તો સિરાતે મુસ્તકીમ છે. જવાનો મકસદ જે છે એ અલ્લાહની રઝાયત, અલ્લાહની નજદીકી. તો હવે ત્યાં જવું છે તો અગર જો ચાલીને જશું તો જરાક વાર લાગશે, પરંતુ અગર આપણી પાસે કઈ સાધન હોય, અલ્હમ્દુલિલ્લાહ બધા પાસે કાટકાટ છે ને, કોઈ પાસે મોટર છે, કોઈ પાસે કાટકાટ છે, કાટકાટ ઉપર બેસી જાઓ અને એમાં ચાલો તો જલ્દી મંઝિલ સુધી પહોંચી જાઓ. છતાં પણ નમાઝમાં નથી પહોંચી શકતા, એ એક પ્રોબ્લેમ છે. પરંતુ આપણી પાસે સાધન છે, અગર જો જવું હોય તો જલ્દી પહોંચી શકીએ આપણે. તો હવે આપણે અલ્લાહ સુધી પહોંચવું છે તો કોઈ એવું સાધન ગોતી લઈએ કે જે જલ્દી આપણને અલ્લાહની નજદીક પહોંચાડે. એવું કયું સાધન છે? તો રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે આ હુસૈન કે જે હિદાયતનો ચિરાગ છે, વ સફીનતુન નજાત, સાથે સાથે નજાતની બાતો પણ છે. આ બાતો પર સવાર થઈ જાઓ, તમે જલ્દી પહોંચી જશો. આપણે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ થી એક હદીસ સાંભળેલી. હદીસમાં એ છે, અવ્વલુના મુહમ્મદ, અવસતુના મુહમ્મદ, વ આખિરુના મુહમ્મદ, વ કુલ્લુના મુહમ્મદ. કે અમારો પહેલો પણ મોહમ્મદ છે, વચ્ચેનો પણ મોહમ્મદ છે અને છેલ્લો પણ મોહમ્મદ છે. અમારા બધા ઇમામ અહલે બેત અલૈહિસ્સલામ બધા જે છે એ મોહમ્મદ છે. તો હવે જેનો પણ દામન પકડી લઈએ આપણે અલ્લાહની રઝાયત સુધી પહોંચી જશું. એક બીજી હદીસ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે, મસલુ અહલે બૈતી કમસલે સફીનતિન. અહીં આપણે પહેલી હદીસ જે એક વાત કરી હતી પહેલા હમણાં કે હુસૈન જે છે એ નજાતની કશ્તી છે. અહીંયા રસૂલે ખુદા ફરમાવે છે કે અમારા અહલે બૈત જે છે એની મિસાલ નૂહની હોડી જેવી છે, નૂહની બાતો જેવી છે. મન રકિબહા નજા વ મન તખલ્લફા અનહા ગરક. કે જે કોઈ આ હોડીમાં સવાર થશે, જે કોઈ આ બાતોમાં સવાર થશે એને નજાત મળશે, પરંતુ જે કોઈ સવાર નહીં થાય એ સમજો ડૂબી ગયો. જેને આ કશ્તીથી મોઢું ફેરવ્યું એ ડૂબી ગયો. તો પછી શું ફર્ક છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની બાતોમાં અને બીજા અહલે બેત અલૈહિસ્સલામની બાતોમાં? અહલે બેત અલૈહિસ્સલામ, ઇમામ સાદિક અલૈહિસ્સલામ એક હદીસમાં ઇરશાદ ફરમાવે છે, કુલ્લુના સુફૂન નજાત, કે અમે બધા અહલે બેત, ચારદા માસૂમીન અલૈહિસ્સલામ બધા જે છે એ નજાતની કશ્તી છે. તો પછી ફર્ક શું છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની બાતોમાં અને બીજા અહલે બેત અલૈહિસ્સલામની બાતોમાં? શા માટે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ માટે વધારે કહેવામાં આવે છે ઇન્નલ હુસૈન મિસ્બાહુલ હુદા વ સફીનતુન નજાત, કે હુસૈન જે છે હિદાયતનો ચિરાગ પણ છે અને નજાતની કશ્તી છે? શા માટે એમ કહેવામાં આવે? એટલા માટે અહલે બેત ખુદ જવાબ આપે છે એની riwayatમાં કે કુલ્લુના સુફૂનિન નજાત, કે અમે બધા જે છે એ નજાતની બાતો છીએ. પરંતુ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ખાસિયત એ છે સફીનતુહુ અવસા વ અસરા, કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની કશ્તી જે છે એ બહુ મોટી પણ છે, બહુ વિશાળ પણ છે અને બહુ જલ્દી ચાલવા વાળી છે. અગર જો એ મોટી જબરજસ્ત કશ્તીમાં બેસી ગયા, એ શિપમાં બેસી ગયા તો આપણે જે છે જગ્યા પણ તરત મળી જશે. કારણ કે અગર જો બાતો નાની હોય તો જગ્યા જે છે મુશ્કેલથી મળે, કારણ કે બેસવાવાળા જાતે હોય. પરંતુ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની બાતો એવી છે કે જે બહુ વિશાળ છે, બહુ મોટી છે, વ અસરા, અને બહુ જલ્દી એના મકસદ સુધી પહોંચવા વાળી છે. એક વાતો હોય કે જે આપણે હાથથી ચલાવતા હોય, એક છે એન્જિનથી ચાલતી હોય, મશીનરીથી ચાલતી હોય. કઈ તેજ ચાલશે, વધારે કઈ ફાસ્ટ પહોંચશે? મશીનથી ચાલતી હોય. તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામની બાતો માટે કહેવામાં આવ્યું છે કે એ બહુ જલ્દી જે છે એ મકસદ સુધી પહોંચાડશે. મકસદ તો ખબર છે, ભૂલી નથી ગયા ને? મકસદ આપણો જે છે અલ્લાહની નજદીક પહોંચવાનો છે, કુરબતન ઇલલ્લાહ. આપણા દરેક કાર્યો જે છે શેના માટે હોય છે? બોલતા જાજો, મારી મજલિસ પડવાની રીત એ છે કે હું વચમાં પૂછતો જાઉં એટલે ખોવાઈ ના જાવ તમે. આપણો મકસદ આપણે પહોંચવાનું ક્યાં છે? અલ્લાહની રઝાયત સુધી. અગર જો અલ્લાહની રઝાયત સુધી પહોંચી ગયા તો આપણે જાણે કામયાબ થયા. પરંતુ અગર જો આપણે આ હુસૈન, ઇમામ હુસૈન અલૈહિસ્સલામની કશ્તીમાં સવાર ના થાય તો શું બગડી જાય?
આપણે ફરશે અઝામાં મુહર્રમની મજલિસમાં ના આવીએ તો શું થઈ જાય? શું આપણું ઘર બાર લૂંટાઈ જશે? શું આપણા ધંધામાંથી બરકત ચાલી જશે? શું આપણી ઉંમર ઓછી થઈ જશે? શું આપણે ગરીબ બની જશું? શું આપણને બીમારી ચોટી જશે? નહીં. અગર કાંઈ ના થાય તો કાંઈ વાંધો નહીં. ઘણા માણસો છે દુનિયામાં કે જેને કાંઈ નથી થતું. ઇમામે હુસૈન અલૈહિસ્સલામનું નામ પણ નથી લેતા, છતાં પણ પૈસાવાળા છે, છતાં પણ સેહત સલામતી વાળા છે. પરંતુ આપણે જે છે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની કશ્તીમાં સવાર થવું શા માટે જરૂરી છે? કારણ કે રસૂલે ખુદાએ જે વાત કરી છે કે આ હુસૈન જે છે એ નજાતની કશ્તી છે. અગર જો એ નજાતની કશ્તીમાં નજાતની બાધોમાં આપણે ના બેઠા તો સમજવું કે આપણે ડૂબવાના છીએ, આપણે ગર્ક થવાના છીએ, આપણે ડૂબી જવાના છીએ. આપણે કુરાનમાં એક વાક્યો મળે છે હઝરત નૂહ અલૈહિસ્સલામનો. હઝરત નૂહ અલૈહિસ્સલામ કોણ હતા? બહુ લાંબી ઉંમર જીવન જીવાય, 900 વર્ષ સુધી જે છે એ ઇસ્લામની તબલીગ કરી, પરંતુ મુસલમાન ના થયા. બદુઆ કરી અલ્લાહની બારગાહમાં, અઝાબ આવવાનો થયો. અઝાબ આવવા પહેલા ખુદાએ કીધું કે બાતો બનાવી લે. બાતો બનાવીને તૈયાર થઈ ગયા. અઝાબ આવવાનો શરૂ થયો, મોમિન સિવાય બીજું કોઈ બેઠું ના, બાતો ચાલવા માંડી. બધા માણસો જે ના બેઠા એનું શું થયું? બધા કેવા થઈ ગયા? અલ્લાહના તોફાનમાં જે છે એ ડૂબી ગયા. હવે હઝરત નૂહ અલૈહિસ્સલામ જે છે પોતાના દીકરાને આવાજ દે છે, અરે મારા દીકરા, તું મારી બાતોમાં આવીને બેસી જા જેથી તને આ અઝાબથી નજાત મળે. એનો દીકરો શું કહે છે કે બાપા તમે તમારી બાતોમાં બેસો, હું તમારી બાતોમાં નથી આવવાનો, હું તમારી કશ્તીમાં નથી આવવાનો. તો કે દીકરા, આજે આ કશ્તી જ આપણને નજાત અપાવશે, આના સિવાય બીજું કોઈ નજાત નહીં અપાવી શકે. તો કે ભલે, તમારી બાતો જે છે તમારા પાસે રાખો, હું જે છે એક ઊંચા જે છે મોટા જબરજસ્ત મોંતે ઉપર ચાલ્યો જઈશ, ઊંચા પહાડ ઉપર ચાલ્યો જઈશ, ત્યાંથી મને નજાત મળશે, ત્યાં સુધી આ પાણી નહીં પહોંચે. હઝરત નૂહ અલૈહિસ્સલામ કહે છે કે મારા દીકરા, આજે અલ્લાહનો અઝાબ છે, આ કઈ કુદરતી વરસાદ નથી, બલકે અલ્લાહનો અઝાબ છે. આજે પહાડ પણ નથી બચવાનો, પહાડ પણ ડૂબી જશે અને સાથે સાથે તું પણ ડૂબી જશે. તો કે નહીં, મને પહાડ બચાવી લેશે, અને એના બાપની વાત નથી માનતો અને ચાલ્યો જાય. હઝરત નૂહ અલ્લાહની બારગાહમાં દુઆ કરે છે, ऐ પરવરદિગારા, અમારો દીકરો છે. ખુદાવંદી આલમ જવાબ આપે છે કુરાનમાં, ऐ નૂહ, ભલે તારો દીકરો હોય પરંતુ તારી ફેમિલી વાળો નથી. ફેમિલી વાળો કોણ કહેવાય? કે બાપની જે સિફત હોય એવી દીકરામાં હોય તો એકબીજાના રિલેશન એકબીજાને મળતા આવે છે, એકબીજાના ફામી કહેવાય. પરંતુ બાપ જે છે મોમિન હોય અને ઓલો એક નંબરનો શૈતાન હોય તો આપણે શું કહેશું? બાલ પેરદું છે. બરાબર છે ને? એક દુરૂદ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. દીકરો ભલે એનો છે પરંતુ બરાબર નથી, કઈક પ્રોબ્લેમ છે, એના ફામીનો નથી, એના જેવો નથી, કઈક પ્રોબ્લેમ છે એનામાં. તો હઝરત નૂહ અલૈહિસ્સલામનો દીકરો છે, ખરેખર હલાલ જાદો છે, પરંતુ એનો અહેલ નથી. કુરાન મનાઈ કરે છે, ऐ નૂહ, ઈ તારો દીકરો છે પરંતુ તારી ફેમિલીમાંથી નથી. તું ઈમાનદાર અને ઈ બે ઈમાન બંનેનો મેળાપ કેવી રીતે થઈ શકે? બંને એક જગ્યાએ કેવી રીતે આવી શકે? ઈ તારો કુટુંબનો નથી, એમ સમજ, ઈ તારો અહેલ નથી. હવે આપણે અગર જો ઇમામે હુસૈન અલૈહિસ્સલામની કશ્તીમાં સવાર નહીં થઈએ તો પ્રોબ્લેમ શું થશે? ખુદાવંદી આલમ કહી દેશે કે તું હુસૈની નથી, તું મુસલમાન નથી, તું જે છે મારી બારગાહમાં આવવાને લાયક નથી, તું મારી જન્નતથી ઉપયોગ કરવાને લાયક નથી, તું મારી નેમતોનો હકદાર નથી. તું એવો છે કે જેને હુસૈનથી મોઢું ફેરવ્યું છે, હુસૈનથી મોઢું ફેરવ્યું છે, તો એનો શુમાર કેમાં થાય? હુસૈનીમાં થાય? નહીં, યઝીદીમાં થાય. હવે હુસૈનીમાં શુમાર થવું છે તો આપણી માટે જરૂરી છે કે આપણે શું કરે? કશ્તીમાં બેસી જાય, બાતોમાં બેસી જાય. આપણે જે છે હલાક નથી થવું, આપણે જહન્નમમાં નથી જવું. આપણે જે છે બહેતરીન જિંદગી આ દુનિયામાં વિતાવવી છે અને બહેતરીન જિંદગી જે છે આખિરત પછી વિતાવવાની છે. કારણ કે દુનિયામાં કોઈ વધારે નથી રહ્યું ને, દુનિયામાં કોઈ વધારે જીવન નથી વિતાવ્યું. કોઈક 70, કોઈક 80, કોઈ 100 વર્ષ પછી ગયા તો છે, બધું એની દુનિયા અહીંયા રહી ગઈ, ચાલ્યો ગયો. માટે એ દુનિયામાં આપણે જે છે સારો ફાયદો, સારી બેનિફિટ્સ મેળવવી છે, સારો ફાયદો મેળવવો છે, તો આપણા માટે જરૂરી છે કે આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની કશ્તીમાં સવાર થઈ જઈએ. પરંતુ ધ્યાન રાખજો, એ કશ્તીમાં સવાર થવું છે
બહેતરીન મોકો છે આ અય્યામે આઝાદારી. આપણે શું કરીએ છીએ, આ આઝાદારીનો ચાંદ જે છે દેખાય એટલે આપણે જે છે આપણે ઇમામવાડાને કાળો કરી નાખીએ છીએ, ફરશે અઝા બિછાવી નાખીએ છીએ. શા માટે? કે જેથી આપણે જે છે એ આ આઝાદારીના ફર્શ ઉપર આવી જાય, આઝાદારી કરીએ અને બાતોમાં બેસી જઈએ. જ્યારે બાતોમાં બેસી જઈએ તો આપણને ખુશી મહેસૂસ થશે કે ખરેખર આપણે હવે હલાક નથી થવાના. આપણને ખુશી મહેસૂસ થશે કે હવે આપણો જે છે નિગહબાન, આપણો ઝામીન જે છે એ આપણો મૌલા ઇમામે હુસૈન ઇબ્ન અલી અલૈહિ સલામ છે. હવે જે લોકો વર્ષની શરૂઆતમાં ખુશી મનાવે છે એની ખુશી ફક્ત મોઢા ઉપર હોય છે, પરંતુ આપણે જે ખુશી મનાવવા જઈ રહ્યા છીએ એ આપણી ખુશી આપણા દિલમાં છે કે આપણે એક વસ્તુ જ્યારે કામયાબ થઈએ, આપણે એક વસ્તુમાં સક્સેસ થઈએ તો પછી આપણને ખુશી થશે. તો આપણે એ ખુશી મેળવવા માટે આગળ વધી રહ્યા છીએ. એ લોકોની ખુશી શું છે કે સવારે છે 1 તારીખે ખુશી છે, 2 તારીખે ખુશી ચાલી જશે, પરંતુ આપણને જે ખુશી આ આઝાદારી થકી નસીબ થાય છે એ કયામત સુધી બાકી રહેવાની છે અને એના થકી આપણને અજરે અઝીમ મેળવવાનું છે. હવે આપણે એ ખુશી મેળવવા માટે તૈયાર થઈ ગયા. બધાએ જે છે ઘરમાં નિર્ણય કરી લીધો છે, એક ડિસિઝન લઈ લીધો છે કે આપણે 7:30 થાય, સતુર દેમી થાય એ પહેલા આપણે ઇમામ બારગાહમાં પહોંચી જશું. શા માટે? કારણ કે આપણી પહેલા જે છે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા આ ઇમામ બારગાહમાં આવી ગયા હોય છે. આપણી પહેલા જે છે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા આ ફરશે અઝા ઉપર આવી ગયા છે. તો હવે આપણે પણ જે છે ઇમામે હુસૈન અલૈહિ સલામની કશ્તીમાં સવાર થવું છે ને, તો આ ફરશે અઝા નથી બલકે નજાતની કશ્તી છે. તો આપણે પણ અહીંયા આવવું છે. હવે આવું છે, નજાતની કશ્તીમાં સવાર થવું છે, તો પછી વિચાર કરવાનો છે કે આ કશ્તીમાં જે છે બધા માણસો છે. જનાબે ઝૈનબ પહેલેથી મોજૂદ છે આ કશ્તીમાં. હવે જ્યારે જનાબે ઝૈનબ મોજૂદ છે તો આપણી ઓરતોને શું જરૂરી થશે કે બેપરદા ના આવે ને. અગર બેપરદા ઘરેથી નીકળી અને આવશે, જનાબે ઝૈનબ કહેશે કે સવાર ના થશે મારા ભાઈની કશ્તીમાં, ભલે આપણે પરાણે બેસી જાય પરંતુ આપણને અમુક દૂર જઈને નીકાળી દેવામાં આવશે. શા માટે? કારણ કે પડદો નથી પહેર્યો. જનાબે ઝૈનબ એ છે કે આ પડદાને બચાવવા માટે તો એટલી કુરબાની આપી છે. તો આપણી પાસે બહેતરીન નમૂનો જે છે, બહેતરીન એક્ઝામ્પલ છે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહ. એ પણ ઇમામે હુસૈન અલૈહિ સલામની બાતોમાં બેઠા છે. હવે જવાનો અલ્હમ્દુલિલ્લાહ એમને પણ આ કશ્તીમાં બેસવું છે, એમને પણ બાતોમાં સવાર થવું છે. તો શું જરૂરી છે? જોવે અલી અકબર ને કે અલી અકબર કેવી રીતે બેઠા છે આ બાતોમાં, એવી રીતે બેસે. નહીતર એવું ના થાય કે આપણે કોર ઉપર બેઠા હોય, પાળ ઉપર બેઠા હોય અને કશ્તી ચાલવાની શરૂ થાય, આપણે ત્યાંથી પડી જઈએ અને આપણે હલાક થઈ જઈએ. જેવી રીતે અલી અકબર એ કશ્તીમાં બેઠા છે એવી રીતે આપણે એ કશ્તીમાં સવાર થઈએ કે જેવી રીતે અલી અકબર કામયાબ થયા એવી રીતે આપણે કામયાબ થઈ શકીએ. તો અલી અકબર માટે શું જરૂરી હતું કે એ ચાલતા તો રસૂલે ખુદાની જેમ, એ બોલતા તો રસૂલે ખુદાની જેમ, એના અખલાક રસૂલે ખુદા જેવા હતા. તો આપણે પણ અલી અકબર જેવું થવું છે. તો આપણા અખલાક, આપણી હલન, આપણી ચલન, આપણી દાઢી, આપણા વાળ, આપણી મોદ બધું જે છે એ રસૂલે ખુદા ને અલી અકબર અલૈહિ સલામ જેવું હોવું જોઈએ. બુઢાઓ ભૂલી ના જાય, બુઝુર્ગો ભૂલી ના જાય. અહીંયા કોણ છે? આ કશ્તીમાં કોણ બેઠું છે બીજું? તો કે આ કશ્તીમાં જે છે એ હબીબ ઇબ્ન મઝાહિર બેઠા છે. હબીબ ઇબ્ન મઝાહિર કોણ છે? તો કે ઇમામે હુસૈન અલૈહિ સલામના બચપનના દોસ્ત છે. બચપનના દોસ્ત શું કર્યું? જ્યારે કરબલામાં, આપણે ઇન્શાઅલ્લાહ મસાઈબમાં એ વાત આવશે કે કરબલામાં જ્યારે ઇમામે હુસૈન એમને પત્ર લખે છે, જનાબે હબીબ ઇબ્ન મઝાહિર ને એ પત્ર ક્યારે મળે છે કે જ્યારે દાઢી કાળી કરી રહ્યા હોય છે, દાઢી એની સફેદ થઈ ગઈ છે, કાળી કરે છે. જ્યારે કુફામાં જોવે છે બધા માણસો હથિયાર ખરીદે છે. શા માટે? તો કે હુસૈનને કતલ કરવા જવા છે. હા, હુસૈનને કતલ કરવા જવા છે. ખિઝાબ જે હાથમાં હતું એ ફેંકે છે કે હવે હું મારી દાઢીને જે છે એ ખૂનથી રંગીશ, મારી દાઢીને જે છે લોહીવાળી કરીશું. શા માટે? હુસૈન ઉપર મારી જાનને હું ફિદા કરીશ. તો હવે હબીબ ઇબ્ન મઝાહિર આ કશ્તીમાં, આ બાતોમાં બેઠા છે. હવે આપણે પણ જરૂરી છે કે ઇમામે હુસૈન અલૈહિ સલામના દોસ્ત જેવા બનીએ. આપણે આપણી દાઢી ખૂનથી નથી રંગવાની, લોહીથી નથી કલર કરવાનો, બલકે શું કરવાનું છે? આપણે આપણો વજૂદ એવો બનાવી નાખીએ, આપણે આપણી જાતને એવી બનાવી નાખીએ કે જેવી હબીબ માટે.
હબીબને જેવી મોહબ્બત ઇમામે હુસૈન અલૈહિસ્સલામ માટે હતી એવી મોહબ્બત આપણે પણ પેદા કરી નાખીએ દિલમાં કે એ પોતાનું ઘર-બાર લૂંટાવી દીધું તો શું આપણે થોડોક વખત ના આપી શકીએ નમાઝ માટે? ના આપી શકીએ? બિલકુલ આપી શકીએ. હુસૈન માટે હબીબ ઇબ્ન મઝાહિરે ઘર-બાર છોડી દીધું, હતા કે પોતાની ઘરવાળીને તલાક દેવા માટે તૈયાર થઈ ગયા, પોતાના ગુલામને જે છે રાયકોટામાં મોકલી દીધો, પોતાની સવારીને મૂકી દીધી ઇમામે હુસૈન અલૈહિસ્સલામ માટે ગયા. તો હવે આપણે અગર જો અલ્લાહની બારગાહ સુધી પહોંચવું છે તો વસીલો જે છે, સાધન જે છે એ હુસૈનની કશ્તી છે, હુસૈનની બાતો છે. હવે હુસૈનની બાતોમાં બેસવું છે તો એનાથી મોહબ્બત થાય એવું કરવું પડશે. હુસૈન કોનાથી મોહબ્બત કરે છે? તો કે જે લોકો અલ્લાહની ઇતાઅત કરે છે એનાથી હુસૈન મોહબ્બત કરે છે. જે રાહે ખુદામાં બધું લૂંટાવવા માટે તૈયાર છે, જે પોતાના ઇમામ માટે બધી વસ્તુ કુરબાન કરવા માટે તૈયાર છે, એનાથી હુસૈન મોહબ્બત કરે છે. તો આપણે તૈયાર થઈ જઈએ કુરબાની માટે. એક દરૂદ પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. હવે આગળ જો આપણે આ કશ્તીમાં સવાર થઈ ગયા, ફાયદા શું છે? આપણે આ ફરશે અઝા ઉપર આવી ગયા, આ નજાતની કશ્તી ઉપર આવી ગયા. શું ફાયદો છે? ખુદે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે, મન બકા અવ અબકા અવ તબાકા વજબત લહુલ જન્નહ, કે જે કોઈ હુસૈન ઉપર રોવે, રોવરાવે અથવા રોવા જેવી સૂરત બનાવે, શું વાજિબ છે એના માટે? વજબત લહુલ જન્નહ, કે એના માટે જન્નત વાજિબ છે. હવે આપણે બેઠા છીએ હુસૈનને આઝાદારી બનાવવા માટે. હુસૈન ઉપર કોઈ રોવા વાળું નહીં હતું, આપણે બેસી અને માતમ કરીએ, રોઈએ. એમ નહીં કે શરમાઈએ કે પેલો હું અગર જો રોઈશ તો સામે વાળો મારી સામું જોશે તો હું રોઈ નહીં શકું. નહીં, અહીંયા જે છે શરમ મૂકી દઈએ. શરમ મૂકી અને આંખમાંથી આંસુ વહાવીએ તો પહેલા ગ્રુપમાં આપણે સામેલ થઈ જશું. પહેલી એકિપમાં રસૂલે ખુદાએ 3 એકિપ બયાન કરી કે આ 3 એકિપમાં તમે થઈ જાઓ તો તમારા ઉપર શું થશે? જન્નત વાજિબ થઈ જશે. આપણે જન્નત મેળવવા માટે તો આ બધું કરીએ છીએ. જન્નત એટલે કે અલ્લાહની નજદીકી, અલ્લાહની રઝાયત, અલ્લાહ જેનાથી ખુશ થાય છે એને જન્નત આપે છે. તો આ 3 એકિપ આપે છે. પહેલું મમબકા, કે જે કોઈ રોવે તો હવે રોવામાં શરમ નથી કરવાની હુસૈન ઉપર. આપણા ઘરમાં અગર કોઈ મુસીબતનો વખત આવી ગયો છે તો આપણે રોઈએ છીએ, શરમ નથી કરતા કે પેલો માણસ આપણને શું જોવે, રોઈએ છીએ, આપણને દિલથી આંસુ નીકળે છે. એટલા માટે તો હદીસમાં કહે છે ઇમામે સાદિક અલૈહિસ્સલામ કે અમારા શિયાઓ એવા શિયાઓ છે કે મુહર્રમ પ્રત્યે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની અઝાદારી પ્રત્યે એને દિલમાં એવી આગ છે, એવી આતિશ છે, એવો તાપ છે કે જે હંમેશા બળવામાં વધતો રહે છે. જે વધારે તાપ થાય છે કોઈ દિવસ ખામોશ નથી થતો, કોઈ દિવસ બુઝાતો નથી. તો હવે આપણા દિલમાં એ તાપ છે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પ્રત્યે, જે હમદર્દી છે કે જે કોઈ દિવસ ઓછી નથી થતી, તો એને પકડવા કોશિશ ના કરીએ. ઇમામે હુસૈન અલૈહિસ્સલામના મસાઈબ આવે તો એને પકડવા કોશિશ ના કરીએ, બલકે છૂટા મૂકી દઈએ આપણે, કે જેથી આ આંસુ વહે અને આપણે પહેલી એકિપમાં આવી જઈએ કે વજબત લહુલ જન્નહ, જેના માટે છે, જે કે જે રોવે એના માટે વાજિબ છે. બીજી એકિપના માણસો કહે છે, પરંતુ ઘણા માણસો જે છે ગમ થાય છે ને એનું દિલ જે છે પીગળે છે, પરંતુ રોવું નથી આવતું. તો શું છે? મમબકા અવ અબકા, તો રોવા જેવી સૂરત બનાવે, રોવા જેવી સૂરત બનાવે એના માટે પણ જે છે જન્નત વાજિબ છે. હવે ત્રીજી એકિપ કઈ છે? આ ત્રીજી એકિપ અને zahmat તમામ. હવે શબે જુમાની મજલિસ તો તમારે અડધી કલાકની હોય છે, બરાબર છે ને કે નહીં? કે ખોટી વાત છે? તો અય્યામે અઝામાં 40-45 મિનિટ હોય તો વાંધો નથી. અગર જો વધારે લાગતું હોય તો આપણે ઓછી કરી નાખશું. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. કારણ કે મને તમારી આદત ખબર નથી ને મારી પણ આ પહેલી મજલિસ છે. અગર જો વધારે લાગતું હોય, થાકડો લાગતો હોય તો વાંધો નહીં, આવતીકાલથી આપણે ઓછી વાત કરશું. પરંતુ આજે તો મને સહન કરવો પડશે, એમાં તમારે કોઈ છૂટકો નથી. હે, આ ત્રીજી એકિપના માણસોની વાત કરીએ. મમબકા અવ અબકા અવ તબાકા, કે જે કોઈ રોવરાવે અથવા રોવા જેવી સૂરત બનાવે તો એના માટે જે છે જન્નત વાજિબ છે. હવે રોવા જેવી સૂરત બનાવી, જન્નત વાજિબ થઈ ગઈ. હવે રોવરાવવું, હવે રોવરાવે કોણ? તો કે આગળ બેઠા છે રોવરાવવા માટે, તો ત્યારથી આવ્યા છે રોવરાવશે, તો એના માટે જન્નત વાજિબ નહીં. ફક્ત રોવરાવવું એ નથી કે ફક્ત આગળ રોવરાવે,
બલકે રોવા માટે જે બેકગ્રાઉન્ડ આપણે બનાવ્યો છે, દાખલા તરીકે આ પડદા ગઈકાલે આવ્યો નહીં હતા, આજે નખાઈ ગયા. શા માટે નખાણા? કે જેથી હુસૈનની આઝાદારી થાય અને લોકો રોવે. તો આ રોવાનું એક કારણ છે, રોવરાવાનું એક કારણ છે. તો જે લોકોએ આ કામ કર્યું છે એના માટે પણ એક જન્નત. હવે ન્યાસ કરી આપણે. ન્યાસ શા માટે કરી? કે જેથી આઝાદાર ભાઈઓ જે છે જલ્દી અહીંયા પહોંચી શકે, આપસમાં મોહબ્બત થાય અને હુસૈનની આઝાદારી વધારે કરી શકે, વધારે રોનક થાય, એટલા માટે ન્યાસ કરે. તો આ ન્યાસ કરવું જે છે એમાં પણ જન્નત વાજિબ થવાનું એક કારણ બને છે. એવા ઘણા કારણો જે પણ હુસૈનની આઝાદારી માટે કામ કરે છે અને કામમાં મદદરૂપ થાય છે, તો પછી એના માટે પણ રસૂલે ખુદા જે છે ગવાહી આપે છે કે હું જે છે એની જન્નતનો જામીન છું. તો હવે આપણે જે છે આ જન્નતની ખરીદારી માટે આપણે અહીં આવ્યા છીએ. હવે જ્યારે એક ઇન્સાનને જન્નત મળી જાય કેટલો ખુશ થાય, કેટલો ખુશ થાય, એની કોઈ સીમા છે? કે હા, આપણને એક તો જહન્નમથી નજાત મળી, ઉપરથી આટલી બધી નેમતો જન્નત મળી કે જેની નેમતોને આપણે વિચાર નથી કરી શકતા, એવી જન્નત આપણને મળે અને ખુશ થાય. તો આ ખુશી ક્યાંથી આપણે લેવા કોશિશ કરીએ છીએ? આપણે પણ આપણા નવા વર્ષથી કોશિશ કરીએ છીએ કે એ ખુશી સુધી પહોંચી શકીએ છીએ. તો આપણામાં અને એ લોકોમાં, બીજાના કોમમાં ફર્ક નથી. એ લોકો પણ પોતાના પહેલા વર્ષમાં ખુશી મનાવે છે. આપણે શું કરીએ છીએ? ખુશી મેળવવાની કોશિશ કરીએ છીએ કે જેથી આપણે એવી ખુશી મેળવી શકીએ કે જે કોઈ દિવસ ખલાસ ના થાય, જે કોઈ દિવસ પૂરી ના થાય. એવી ખુશી હાસિલ કરવા ચાહીએ છીએ કે જેનો કોઈ દિવસ અંત ના હોય. એવી ખુશી હાસિલ કરવા ચાહીએ છીએ કે જેવી ખુશી કોઈ વિચાર ના કરી હોય. મારો મકસદ જે છે એ નથી કે આપણે જે છે 10 મજલિસ આના પર વાત કરીએ. મારો આવતીકાલથી જે વિષય હશે, જે સુજે હશે, એ છે અલ્લાહની મોહબ્બત હાસિલ કરવી. અલ્લાહ ક્યાં માણસોને મોહબ્બત કરે છે એવા આપણે બની જઈએ કે જેથી આપણે આ નજાતની કશ્તીમાં આરામથી સવાર થઈ શકીએ. શું યઝીદ આવે અને ઇમામે હુસૈન અલી ઇસ્લામને કહે કે મારે તમારી કશ્તીમાં સવાર થવું છે? શું ઇમામે હુસૈન અલી ઇસ્લામ એને રસ્તો આપશે? નહીં, રસ્તો નહીં આપશે. બલકે શું કરશે? રસ્તો મપાવશે કે તું ચાલે જાય અહીંથી, કારણ કે તારામાં ઇસ લાયકાત નથી કે તું મારી બાતોમાં સવાર થઈ શકે. આપણે હુસૈનની બાતોમાં સવાર થવું છે તો અમુક લાયકાત, અમુક સિફત, અમુક કોન્ડિશન છે. એ કોન્ડિશન આપણે બનાવવા પડશે કે જેથી આપણને અલ્લાહ દોસ્ત રાખવા લાગે. એક જ કોન્ડિશન છે ઇમામે હુસૈન અલી ઇસ્લામની બાતોમાં સવાર થવાની, કે ખુદા તમને મોહબ્બત કરતો હોવો જોઈએ. જેવી રીતે ખુદા મને મોહબ્બત કરે છે, જેવી રીતે ખુદા મારા સાથે મોહબ્બત કરે છે, એવી રીતે તમારા સાથે મોહબ્બત કરતો હોય તો તમે અમારી કશ્તીમાં જે છે એ સવાર થઈ શકો છો. પરંતુ ખુદા તમારાથી નફરત કરતો હોય, ખુદા તમારા ઉપર ગઝબ કરતો હોય, ખુદા કુરાનમાં તમારા ઉપર લાનત કરતો હોય, તો પછી વિઝા નથી તમારા પાસે આ બાતોમાં સવાર થવાની, તમારા પાસે બીએ નથી આ બાતોમાં સવાર થવા માટે. હવે તમારે બાતોમાં સવાર થવું છે. એક કામ કરો કે ખુદા તમને મોહબ્બત કરે, ખુદા તમને દોસ્ત રાખે, ખુદા તમને ચાહે અને કહે કે જે તેમ એ મારા બંદા હું તને બહુ ચાહું છું, જે તેમ બકું. અગર જો ખુદા તમને એ રીતે કહી દે તો બિસ્મિલ્લાહ, આવો અમારી કશ્તીમાં, રસ્તા તમારા માટે ખુલ્લા છે, અમે તમારા ઇસ્તકબાલમાં બેઠા છીએ. હોર જે છે યઝીદના લશ્કરમાંથી નીકળી તૌબા કરીને આવે છે. ઇમામ હુસૈન સામે જાય છે. શું કામ સામે જાય છે? કે ખુદા હવે એને મોહબ્બત કરે છે. ઇન્નલ્લાહ યુહિબ્બુત તવાબીન, કે ખુદા જે છે એ તૌબા કરવા વાળાને દોસ્ત રાખે છે. તો ખુદા તૌબા કરવા વાળાને દોસ્ત રાખે છે. ઇમામ હુસૈન આગળ વધે છે, ફક્ત પોતે એકલા આગળ નથી વધતા, બલકે કહે છે અય અબ્બાસ મારો મહેમાન આવે છે, આગળ વધ. અય અલી અકબર આગળ વધ, મારો મહેમાન આવે છે. અને હોરને ગળે લગાડે છે. વિચાર કરીએ કે શા માટે અત્યાર સુધી એ ઇમામે હુસૈન અલી ઇસ્લામ હોરને કાઢતા હતા અને અત્યારે બોલાવે છે, કારણ કે ત્યારે ખુદા એના સાથે મોહબ્બત નહોતો કરતો. હવે એ તૌબા કરી, ખુદા મોહબ્બત કરે છે, હુસૈન પણ મોહબ્બત કરે છે. તો હવે આપણે આપણી જાતને એવી બનાવી નાખીએ કે ખુદા આપણને મોહબ્બત કરે અને હુસૈન આપણને આવાજ આપે. પરંતુ આ હુસૈનને અલ્લાહની મોહબ્બત કેમાં મળે છે? એ ઇસ્લામ જે છે એને બચાવવામાં બહુ મહેનત પડી, બહુ મુશ્કેલાતનો સામનો કરવો પડ્યો. એટલે સુધી કે એમને જે પ્યારું એનું વતન હતું મદીના, એ છોડવું પડ્યું. મદીનામાં ઇમામે હુસૈન રહે છે. એને જે છે બોલાવો આવે છે, સરકારી બોલાવો આવે છે દારુલ ઇમારામાંથી, વલીદનો.
વલીદનો જે છે બોલાવો આવે છે અને કહે છે કે વલીદ તમને બોલાવે છે, એને કંઈક કામ પડ્યું છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જાય છે. બહેન ઝૈનબ રસ્તામાં મળે છે કે શું છે, તો કે વલીદનો બોલાવો છે અને હું જાઉં છું એની મુલાકાત કરવા. તો કે છે ભાઈ તમે આમનમ ના જાઓ, બલકે જે છે હું અમુક આપણા જવાના બની હાશિમને જે છે એને સાથે કરી દઉં છું, જેથી તમને કઈ તકલીફ ના પડે. હઝરત અબ્બાસને સાથે કરે છે, જનાબે અલી અકબરને, જનાબે કાસિમને, ઓનો મોહમ્મદને, એવા 18 બની હાશિમના લોકો છે જે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ સાથે જાય છે. દારુલ ઇમારાના દરવાજા ઉપર પહોંચે છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ બધાને રોકે છે અને કહે છે કે વલીદે મને એકલો બોલાવ્યો છે, તો હવે મને એકલો જવા દો. તો કે મૌલા, અમને ડર લાગે છે કે કંઈક એવું ના બને કે આ લોકો તમારા ઉપર હુમલો કરે અને તમને કઈ નુકસાન પહોંચાડે. તો ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહે છે કે એવું કઈ બનશે નહીં, પરંતુ એવી અગર કઈ વાત હોય તો મારો અવાજ અગર ઊંચો થાય તો તમે દારુલ ઇમારામાં દાખલ થઈ જાજો. તો કે ઠીક છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ વલીદ પાસે જાય છે, તો ત્યાં મરવાન પણ બેઠો હોય છે. વલીદ જે છે ખબર આપે છે કે હમણાં 8 દિવસ પહેલા 22 રજબના માવિયાની જે છે એ વફાત થઈ છે. માવિયા જે છે એ મરી ગયો છે. એનો દીકરો જે છે યઝીદ જે છે એને સરકાર મળી છે. બધા એના હાથમાં બયત કરી છે. તમે પણ જે છે બયત કરી લ્યો. બયત એટલે શું? એક જાતની કસમ. તમે પણ કસમ ખાઈ લ્યો કે તમે જે છે યઝીદની મુખાલિફત નહીં કરો અને જે યઝીદ હુકમ આપશે એ તમે અંજામ આપશો. તમે એની સામે લડાઈ નહીં કરો, તમે એની સામે અવાજ ઊંચી નહીં કરો. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહે છે કે આ રાતનો વખત છે, આપણે બે એકલા છીએ, અહીંયા હું બયત કરું તો ફાયદો શું છે? સવાર થવા દે, બધાની વચમાં જે છે હું મારો ફેસલો જે છે બયાન કરીશ. વલીદ પણ કહે ઠીક છે, તમે જોઈ શકો છો. મરવાન કે ત્યાં બેઠો હતો. વલીદને કહે છે આઈ વલીદ, અગર હુસૈન થી આ દરબારમાં બયત નથી લીધી તો સમજજે કે હવે હુસૈન કોઈ દિવસ તારા હાથમાં નહીં આવે અને બહુ મુશ્કેલ પડશે કે હુસૈનનું સર કલમ કરે. યઝીદે તને હુકમ આપ્યો છે, યા હુસૈનની બયત લઈ લે યા હુસૈનનું સર કલમ કરી લે. અગર જો હુસૈન અહીંયા બયત ના કરે તો તું એનું સર કલમ કરી નાખ. જ્યારે મરવાન થી આ વાત સાંભળે છે તો ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઊંચી અવાજમાં વાત કરે છે, આય મરવાન, આય હરામઝાદા, શું તું મારા કત્લનો ઈરાદો કરે છે? જ્યારે ઇમામે હુસૈનની આ આવાજ હઝરત અબ્બાસના કાનમાં ગઈ, દરવાજાને ધક્કો મારે છે. દરવાજો એક તરફ જઈને પડે છે. હઝરત અબ્બાસ અને બીજા એના સાથેના 17 જવાનાને બની હાશિમ જે છે દરબારમાં દાખલ થઈ જાય છે. ઇમામને પોતાના વચમાં લઈ લે છે. હઝરત અબ્બાસ જલાલમાં છે. હઝરત અબ્બાસની તલવાર નયામથી બહાર આવી ગઈ અને કહે છે કે કોણ છે જે મારા આકાને ધમકી આપે છે મોતની? શું મારી ઝુલ્ફિકાર મારી તલવાર નથી જોઈ? ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જોવે છે કે અબ્બાસના ચહેરા ઉપર ગજબ આવી ગયો છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહે છે કે ભાઈ અબ્બાસ, આ કરબલા નથી, અહીંયા ગુસ્સો ના કરો, સબ્ર કરો. આ કરબલા નથી. બાબાએ તમારી વિલાદતનો મકસદ જે છે એ કરબલા માટે રાખ્યો છે કે કરબલામાં હુસૈનને કામ આવે. ભાઈ આ કરબલા નથી, આપણે ચાલ્યા જઈએ. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ હઝરત અબ્બાસને સમજાવીને ઘરે લાવે છે. ઘરે લાવે છે અને કહે છે બહેન ઝૈનબ, જાઓ તમારા શોહર અબ્દુલ્લાહ ઇબ્ન જાફરથી જે છે રજા લઈ આવો. આપણે જે છે મદીનાને છોડી રહ્યા છીએ. મદીનાના મસાઈબ આજે બયાન કરું છું, આવતીકાલે જનાબે સુગરાના મસાઈબ બયાન કરીશ. જનાબે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જનાબે ઝૈનબને કહે છે કે જાઓ અબ્દુલ્લાહ પાસે જઈ અને રજા લઈ આવો. જનાબે ઝૈનબ હઝરત અબ્દુલ્લાહ પાસે જાય છે અને કહે છે એ અબ્દુલ્લાહ, આપણી જ્યારે શાદી થઈ ત્યારે મારા બાબાએ 2 શરત રાખી હતી. એમાં એક શરત ઉપર તો તે બહુ સારી રીતે અમલ કર્યો. એ પહેલી શરત એ હતી કે મારી દીકરી ઝૈનબને એના ભાઈ હુસૈનથી મુલાકાત કરવા માટે રોજ રજા આપવામાં આવે, રોજ એના ઉપર કોઈ પાબંદી ના રાખવામાં આવે. જ્યારે પણ હુસૈનની મુલાકાત માટે ઝૈનબને જવું હોય, એ અબ્દુલ્લાહ તમારે રોકવાના નહીં. એ શરતે હું મારી દીકરીનો હાથ તમારા હાથમાં આપું છું. જનાબે અબ્દુલ્લાહ પણ વાયદો કરે છે કે હું કોઈ દિવસ
એ અલી અલૈહિસ્સલામ તમારી દીકરીને નહીં રોકો. અને એ અબ્દુલ્લાહ, જનાબે ઝૈનબ કહે છે, એ અબ્દુલ્લાહ, હું ખુદાને સાક્ષી રાખીને કહું છું કે તે કોઈ દિવસ મને મનાઈ નથી કરી કે હું હુસૈનની મુલાકાત ના કરી શકું, બલકે હર વખતે રજા આપી. પરંતુ એ અબ્દુલ્લાહ, મારા બાબાએ તારા સાથે એક બીજો વાયદો કર્યો હતો. હવે એ વાયદો નિભાવવાનો વારો આવી ગયો છે. મારા બાબાનો એ વાયદો હતો કે જ્યારે હુસૈન મદીના છોડીને જવા લાગે અને ઝૈનબને એના સાથે જવું હોય તો એ અબ્દુલ્લાહ તું મનાઈ ના કરજે. હા, જનાબે ઝૈનબ આ વાત બયાન કરે છે. અબ્દુલ્લાહ કહે છે, એ શહેઝાદી ઝૈનબ, હું મનાઈ નહીં કરું, તમે જઈ શકો છો, પરંતુ હા, મારા બે દીકરાઓ છે, એકનું નામ ઓન છે અને બીજાનું નામ મોહમ્મદ છે. આ બંનેને સાથે લેતા જાઓ. અગર જો હુસૈન ઉપર કઈ મુશ્કેલાત આવે તો ઓનને મારા તરફથી કુરબાન કરજો અને મોહમ્મદને તમારા તરફથી કુરબાન કરજો. ઇમામે હુસૈન અલૈહિસ્સલામની બારગાહમાં કુરબાન કરવા માટે એક બનેવી જે છે પોતાના દીકરાઓને આપી રહ્યો છે. જનાબે ઝૈનબ બંને ફરજંદને લઈને આવે છે અને તૈયારીમાં મસરૂફ થઈ જાય છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કરબલાથી રવાનગી પહેલા જે છે, મદીનાથી રવાના થવા પહેલા જે છે, નાના રસૂલની કબ્ર ઉપર જાય છે, 2 રકાત નમાઝ અદા કરે છે અને આવાજ દે છે, એ નાના જાન, હવે ઉમ્મતે મુસ્લિમા મને મદીનામાં રહેવા નથી દેતી. એ નાના જાન, હવે મદીનામાં રહેવું હુસૈન માટે મુશ્કેલ થઈ પડ્યું છે. એ નાના જાન, આ હુસૈનને તમારા દીનને બચાવવા માટે અહીંયાથી જવું પડશે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ હજી પોતાના નાનાની સાથે આહો પુકા કરતા હતા કે એવામાં એક નિંદર આવી જાય છે. નિંદર આવે છે કે ખ્વાબમાં જોવે છે નાના રસૂલે ખુદા છે, માથા ઉપર અમામો નથી, માથા ઉપર ખાક છે અને આવાજ દે છે, આય હુસૈન, મને ખબર છે કે તને મદીના બહુ પસંદ છે, તને મદીના છોડવું પડે છે, પરંતુ આય હુસૈન, મારા દીનને બચાવવા માટે આ મુશ્કેલાતનો સામનો કરી લે અને ગરબાર સાથે આ મદીનાથી રૂખસત થઈ જા. જનાબે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ રસૂલે ખુદાના કબ્ર ઉપરથી ઉભા થાય છે. ઇમામે હસનને કબ્ર ઉપર આવે છે અને કહે છે, ભાઈ ખુદા હાફિઝ, હવે હુસૈન જે છે પોતાના ભાઈને જે છે છોડીને જઈ રહ્યો છે. ઇમામે હુસૈન હસનના કબ્ર ઉપરથી પણ રૂખસત થાય છે. જનાબે સૈયદા, જનાબે ફાતિમા ઝહરાની કબ્ર ઉપર આવે છે અને કહે છે, એ માં, જ્યારે પણ હું તમારી પાસે હતો અને જ્યારે પણ તમે બોલાવતા હતા હું તમારી પાસે આવી જતો હતો, એટલે સુધી કે જ્યારે તમારી મૈયત પડી હતી અને જ્યાં સુધી તમે બોલાવ્યો નહીં હતો ત્યાં સુધી હુસૈન તમારા પાસે નથી આવ્યો, અને જ્યારે પણ તમે બોલાવ્યો છે હુસૈન તમારી ખિદમતમાં જરૂર હાજર થયો છે. એ માં, હવે હુસૈન તમારી મઝારને જોડીને જઈ રહ્યો છે. એક આવાજ આવે છે, એ મારા દીકરા હુસૈન, તું એકલો આ મદીનાને છોડીને નથી જઈ રહ્યો, બલકે તારી દુખિયારી માં ફાતિમા ઝહરા પણ તારી સાથે આ મદીના છોડીને જઈ રહી છે. અહીં આવાજ આવે છે, હુસૈન આવાજ દે છે, એ માં, એક વખત એવો પણ આવશે કે હુસૈન ઘોડાથી જમીન ઉપર હશે, ઘોડાથી જમીન ઉપર હશે, जिस्म ઉપર નેઝા લાગેલા હશે, जिस्म ઉપર તલવારો લાગેલી હશે, શરીર ઉપર તીરો વરસાવેલા હશે. એ માં, જ્યારે આ હુસૈન ઘોડાથી જમીન ઉપર આવશે, એ માં મને બતાવો કે તું ક્યાં આવીશ. જનાબે ફાતિમા ઝહરા આવાજ દે છે, એ મારા દીકરા હુસૈન, હું પહેલેથી તારી મક્તલની જમીન ઉપર પહોંચી ગઈ હશ અને જ્યારે તું ઘોડાથી જમીન ઉપર આવીશ તો હું તારા સરને મારા જાન ઉપર રાખીશ. એ મારા દીકરા હુસૈન, આ દુખિયારી માં પોતાની આંખોથી ઈ વાતને જોશે કે શિમરે લહીન હુસૈનના ગળા ઉપર ખંજર ફેરવી રહ્યો હોય. અલા લઅનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન. સયઅલમુ અલ્લઝીના ઝલમુ અય્ય મુન્કલિબિન યન્કલિબૂન. ખુદાયા વાસુલ મુહમ્મદ આલી મુહમ્મદ
हमारी मजलिस आज़ान कबूल फरमा। खुदा बहक मोहम्मद वाल मोहम्मद अपने अज़ादारी करवाने तौफ़ीक़ात इनायत फरमा। खुदा बहक मोहम्मद वाल मोहम्मद इमाम ज़माना इस्लाम में ज़हूर में जल्दी जल्दी ताज़ील फरमा। अनमुन अंसार व शुमार फरमा। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम।